હું એક દેવીનો ઉપાસક છું. માતાજી કોઈના ખોળિયામાં બેન એક મિનિટ હવે સાંભળજો. હવે આજ આપણે વાત નીકળી કરી જ નાખવાની છે. કોઈના ખોળિયામાં જો જગદંબા આવતી હોય તો એ ખોળિયાની અંદર માતાજી જગદંબાનો પવન હોય ને ભાઈ, તો એ જગદંબા એમ કહેવાય એ ખોળિયાની અંદર સાજ ન રહેવા દે. પણ જેવી ભક્તિ હોય ને એટલી જ માતાજી આવે. તમારો ઓ પડે તો માનો તાર પડે, ઈ ઓ તાર તો ભેગો થાય, પછી કે ઓતાર આવ્યું. માતાજી એક ભલામણા તો આપણે બેઠા છીએ ને 5 લાઈટો ચાલુ છે તો બધાના મોઢા બતાય. આની આ લાઈટો ચાલુ છે ને આગળી એમ કહેવાય કે હડાડાટ કરતા વાદળા એમ કહેવાય દેવળા ને સોવળા ભેગા થાય, નાતી વીજળીનો કડાકો થાય તો અહીંયા બતાય. એવી 100 વીજળી ભેગી કરો ત્યારે મારી ભગવતી એક નિહારિકા થાય, અને 100 નિહારિકા કરો ત્યારે બ્રહ્માંડની આદિપતિ મારી ભગવતી શક્તિ ચામુંડા થાય. ભગવતી ચામુંડા એટલે ભલામણા ચંડ મુંડને જેથી એમ કહેવાય સહાર કરીને ધરતીની માથે ભગવતી સોટેલો ઠાપ્યો તો. આ કઈ જેમ શક્તિ નથી, પણ તમારી ઉમરા વાળીને પહેલા માનવાની પછી ડુંગરા વાળીને માનવાની. માથી મોટું નહીં કોઈ, પછી ધડ કે જગદીશ. આ તો અંબા આગળ સૌ શીશ નમાવે પાલિયા. માં કોણ છે ભલામણા? માં કહેતા મુખ ભરાઈ જાય, માં કહેતા મુખ ઉગડે, બાપ કહેતા બંધ થાય. માં છે બપોરનો ચંદ અને બાપ છે બપોરનો સૂર્ય. માં તો માં છે ભાઈ.